નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકા પછી હવે દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ ભભૂકી છે। દક્ષિણ કોરિયામાં 20થી વધારે સ્થળોએ જંગલો આગની ચપેટમાં આવી ગયા છે। આમાં દક્ષિણ પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાતી આગને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે। આ ભીષણ આગમાં 2 અગ્નિશામકોના જીવ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। દક્ષિણ કોરિયાના જંગલો આગની લપેટમાં હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો। વિડીયોમાં આગની સ્થિતિ ખૂબ જ ભયાવહ દેખાઈ રહી હતી। વિડીયોમાં જોઈ શકાય છે કે આખું જંગલ આગની જ્વાળાઓથી ઘેરાયેલું છે। દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી જંગલની આગથી સ્થાનિક રહેવાસીઓ તેમજ અધિકારીઓમાં ચિંતા વધી છે। અગ્નિશામકો અને રાહત કાર્યકરોએ આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। આ વચ્ચે ભારે પવનના લીધે આગ વધુ પ્રસરી રહી હતી। તેના કારણે ફાયર ફાઇટર્સને પણ આગ પર કાબૂ મેળવવો અત્યંત મુશ્કેલ બન્યો છે। દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં શરૂ થયેલી આગે 275 હેક્ટર વિસ્તારને ઘેરી લીધી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર 200થી પણ વધારે લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું। કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ મોકે સૂર્યાસ્ત પહેલા આગને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ જારી કર્યો હતો। આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ કોરિયાની સરકારે શનિવારે સાંજે અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ ક્ષેત્ર જાહેર કર્યો છે।